હેલો દોસ્તો, તો આજે કલી મલીની ભાજી બનાવીએ છીએ। તો પહેલાં તેલ મૂક્યું, તેમાં રાઈ નાખી, હિંગ નાખી અને હવે ડુંગળી નાખી અને પછી એને સરસ મજાની સાતળી લીધી। આવી રીતે જો સાતળી છે અને સતળાઈ જાય પછી લસણ નાખ્યું ખાંડીને, ધાણા જીરું, હળદર અને હવે લાલ મરચું નાખ્યું અને હવે પાણી નાખ્યા વગર જ એને સરસ તેલમાં શેકી લેવાનું મસ્ત। અને પછી નાખવાની કલી મલીની ભાજી। પાણી તો નાખવાનું જ નહીં, કેમ કે આપણે ગમે તે ભાજી હોય ને એમાં પાણી તો છૂટે જ, એટલે પાણી નહીં નાખવાનું, એમને બનાવવાની। તો જો આવી રીતે મસ્ત કલી મલીની ભાજી બનાવી છે। બધા કહેતા હોય કે બાફીને બનાવાય, પણ બાફીને બનાવીએ ને તો ચીકણી થઈ જાય છે, એનાથી ખાવાની ન મજા આવે। અને આ છે ને સ્વાદમાં પણ સરસ થાય અને મસ્ત બને। અને આની સાથે બાજરાનો રોટલો હોય ને અને ડુંગળીનો દળો ને છાશ, તો ખાવાની બહુ મજા આવે। તો આ જો કેટલી મસ્ત ભાજી બની છે। 5 મિનિટ એને ઢાંકીને રાખી અને હવે જો કેવી મસ્ત લાગે છે, થઈ ગઈ ને સરસ કલી મલીની ભાજી। અને હવે છે ને દેશી ટાઈપ આપણે બાજરાનો રોટલો, જો પાણી નાખ્યું છે, તેમાં નમક નાખીને લોટ ચારીને લીધો છે, કેમ કે બધા અમે લોકો ચારીને જ વાપરીએ છીએ લોટ। તો જો આ અમારા ગામડાનું જીવન છે, બધું દેશી, ક્યારેય કોઈ બીમાર જ ના પડે, દેશી જ ખાવાનો। જો અને આવી રીતે લોટ મસરી લીધો। આ બાજરાનો લોટ છે ને આવી રીતે જ મસરવાનો કે ફાટે નહીં, આપણે રોટલો ઘડીએ ને ત્યારે રોટલો ફાટે નહીં।